નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયાના કેસ મામલામાં થોડાક દિવસ પહેલા એસઆઈટી દ્વારા જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી હતી। આને લઈને હાલના તબક્કે તો કોળી સમાજ એસઆઈટીની કામગીરીથી સંતુષ્ટ છે, પરંતુ શરૂઆતના તબક્કામાં જે પોલીસની કાર્યવાહી રહી હતી તેને લઈને હજી પણ કોળી સમાજમાં ભારે નારાજગી છે ને આને જ લઈને આપણી સાથે કોળી સમાજના દિગ્ગજ નેતા રાજુભાઈ સોલંકી જોડાઈ ચૂક્યા છે। તેમની સાથે આજે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું, કેમ કે તેઓ એસપી કચેરીએ આ બાબતે પીઆઈ ડાંગર અને ડીવાયએસપી રીમાબા ઝાલા સામે ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા। ત્યારે તો શું કહી રહ્યા છે આ બાબતને લઈને સીધી તેમની સાથે વાત કરીએ। રાજુભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જી ફૈઝનભાઈ। રાજુભાઈ, જે રીતે જોઈએ તો આ મામલામાં એસઆઈટી દ્વારા જયરાજ આહિરની અંતે ધરપકડ કરી લેવામાં આવી હતી। નવનીત બાલદિયા સતત આરોપ તેમના પર કરી રહ્યા હતા, ત્યારે હજી હવે કોળી સમાજ પોલીસની કામગીરીથી સંતુષ્ટ છે કે નથી સંતુષ્ટ? નહીં, બિલકુલ નહીં। કારણ કે ફૈઝનભાઈ, જે રીતે આ જે ઘટના બની અને ઘટના પછી જે નવનીતભાઈ બાલદિયા છે એને પોલીસ સમક્ષ રજૂઆત કરી, પોતાની ફરિયાદ રજૂ કરી અને ફરિયાદના અંતે પણ ક્યાંક ને ક્યાંક પોલીસ અધિકારીઓએ આરોપીઓને છાવરવા માટે, હુમલો કરનાર લોકોને છાવરવા માટે ક્યાંક ને ક્યાંક ઘણો સમય લગાડ્યો અને ફરિયાદને નવનીતભાઈ જે પ્રમાણે ફરિયાદ લખાવતા હતા એને ડાયવર્ટ કરવા માટે, એને વળાંક આપવા માટે કે ફરિયાદને ડામી દેવા માટે અનેકો પ્રયત્નો કરવામાં આવ્યા તે અને એના લીધે થઈને કોળી સમાજને ન્યાય મળવામાં એટલો બધો વિલંબ થયો છે, સમય લાગ્યો છે। બીજી વાત એ ફૈઝનભાઈ કે દુઃખની વાત એ છે કે ખરેખર આવી એક સામાન્ય ઘટના બની છે, રૂટીન ઘટના કહેવાય આને, જેના કારણે જે ફરિયાદી ફરિયાદ કરે છે અને જે આરોપીઓના નામ લે છે ત્યારે આ અધિકારી જે પોલીસ અધિકારી છે પોતાની ફરજમાં આવે કે ફરિયાદીની જે ફરિયાદ છે સાંભળી અને ફરિયાદીની ફરિયાદ પ્રમાણે એની ફરિયાદ લેવામાં આવે, એના બદલે આ અધિકારીએ જે ડાંગર સાહેબ છે એણે ફરિયાદ લેવાના બદલે અજાણ્યા લોકોની વિરુદ્ધમાં ફરિયાદ લખી અને ક્યાંક ને ક્યાંક એણે આરોપીઓને બચાવવાના અને એને છાવરવાના પ્રયાસો કર્યા છે। તો એના લીધે થઈને કોળી સમાજ ખૂબ જ નારાજ છે। અને બીજું, આ ફરિયાદને વિલંબ થયો ફરિયાદ લેવાનો, એના કારણે અમારા સમાજના આગેવાનો, સામાજિક રાજકીય આગેવાનોએ દોડીને ગાંધીનગર જવું પડ્યું। માનનીય શ્રી મુખ્યમંત્રી શ્રી હોય, ગૃહમંત્રી શ્રી હોય, આવા ઉચ્ચ લેવલના જે નેતાઓ છે, સત્તાધારી પક્ષ છે, સરકાર છે, એને રજૂઆત કરવા જવું પડે, એને ફરિયાદ કરવા જવું પડે। તો મારી વાત એ છે કે અહીંયા એસપી અને આઈજી લેવલની જે ફરિયાદ હોય એનું નિરાકરણ કરી શકે એવું હોય તો આવી ફરિયાદો લઈ અને એટલા મોટી ફોજ લઈને અમારા નેતાઓ ગાંધીનગર જાય એ અમારા કોળી સમાજ માટે અને ગુજરાતની જનતા માટે આ શરમજનક બાબત છે। રાજુભાઈ, જે રીતે આજે આપ એસપી કચેરીએ ગયા છો, ફરિયાદ તમારા દ્વારા આપવામાં આવી છે, શું ફરિયાદ હતી આપની? એસપી નીતિશ પાંડેને તમે શું રજૂઆત કરી છે આજે? જી, આજે અમે એસપી સાહેબને રજૂઆત કરી છે કે ગુજરાતની અંદર કોળી સમાજની સૌથી વધારે વસ્તી છે અને હમણાં આપે જોયું જે વિછિયાની ઘટના હોય, પછી ઊંચા નીચા કોટડાની ઘટના હોય, હળદળની ઘટના હોય, આવી અનેકો ઘટનાની અંદર કોળી સમાજ ઉપર ક્યાંક ને ક્યાંક લાઠીની ઘટના હોય, તો આવી અનેક ઘટનાઓની અંદર ક્યાંક ને ક્યાંક અમુક પોલીસ અધિકારીઓ કોળી સમાજ ઉપર બર્બરતાપૂર્વક ખૂબ જ અમાનુષી અત્યાચાર કરતા હોય। નિર્દોષ કોળી સમાજ હોય, ગરીબ અને મજૂર વર્ગના કોળી સમાજ હોય, આવા લોકોને અનેક એવા બનાવો બન્યા છે કે ખૂબ ઢોર માર મારી અને ઉપરથી એના ઉપર ખોટા કેસો કરી, ગંભીર ગુનાઓ દાખલ કરીને એને જેલમાં નાખવામાં આવે, આવી અનેકો ઘટના ઘટી છે ગુજરાતની અંદર। ત્યારે આજે બગદાણાની અંદર જે નવનીતભાઈનો જે પ્રકરણ છે એની અંદર પણ ક્યાંક ને ક્યાંક આ એસપી ડીવાયએસપી ઝાલા સાહેબ અને પીઆઈ જે મેડમ છે ડાંગર મેડમ, આ લોકોએ આરોપીને બચાવવા માટેના અનેક પ્રયાસો કર્યા છે। એને બચાવવા માટે અનેક જે આ ફરિયાદ છે એને આડા પાટે લઈ જવાના પ્રયત્નો કર્યા છે। ત્યારે ખરેખર જે 8 કે 10 12 ગુનેગારો પકડાયા છે, આરોપીઓ પકડાયા છે, એની સાથોસાથ આ અધિકારીઓની તપાસ થવી જોઈએ અને કોની સાથે કનેક્શનમાં હતા
આ સમય દરમિયાન એ પણ તપાસ થવી જોઈએ, એના કોલ રેકોર્ડિંગ, કોલ ડિટેલ તપાસ થવી જોઈએ. અને બીજા નંબરમાં આ લોકોની, આ અધિકારીઓની, આ 3 અધિકારીઓ છે, પટેલ સાહેબ છે, ડાંગર સાહેબ છે અને ઝાલા સાહેબ છે, આ લોકોની કોની સાથે વાતચીત ચાલુ હતી, કયા ઉચ્ચ લેવલના સત્તાધારી પક્ષના નેતા સાથે એની વાતચીત ચાલુ હતી, કોની સાથે કનેક્શન હતું, એની પણ તપાસ થવી જોઈએ. અને જરૂર પડે આના ઉપર એસઆઈટીની તપાસ પણ થવી જોઈએ. અને એસઆઈટી સિવાય એમાં પણ ન્યાય ન મળે તો મારા ખ્યાલ પ્રમાણે નાર્કો ટેસ્ટ પણ આ લોકોને થવું જોઈએ. કારણ કે ફેઝલભાઈ ખૂબ ગંભીર બાબત છે. આજે ગુજરાતની જનતા છે, ગરીબ માણસો છે, પછાત સમાજના લોકો છે, એ ન્યાય માટે એની પાસે માત્ર ને માત્ર એક પોલીસ છે, એ આશરો છે. પરંતુ પોલીસ જ ગરીબ અને મધ્યમ અને પછાત વર્ગના લોકોને ન્યાય આપવાના બદલે આરોપીઓને છાવરવાના પ્રયત્ન કરે, એને બચાવવાના પ્રયત્ન કરે. એની જે ફરજમાં આવે છે આરોપીઓને, ગુનેગારોને સજા આપવાનું, એના બદલે એને બચાવવાના પ્રયત્ન કરે, એ તો એક રાષ્ટ્રદ્રોહ જેવી બાબત થઈ. તો જ્યારે લોકોને પોલીસ ઉપર એટલી અપેક્ષા હોય, એની પાસે આશા હોય, પરંતુ રક્ષક જ ભક્ષક બને એવી સ્થિતિનું આ કેસની અંદર નિર્માણ થયું છે. એટલા માટે જ કોળી સમાજના લોકો ખૂબ જ ગુસ્સામાં છે. અને આવનારા દિવસોમાં આનાથી પણ ઉચ્ચ સ્તરે આંદોલન કરવામાં આવશે આ બાબતને લઈને. એટલા માટે એસપી સાહેબને રજૂઆત કરી કે ક્યાંક ને ક્યાંક આ 3 અધિકારીઓ છે એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે, અને જરૂર પડે તો એનો નાર્કો ટેસ્ટ પણ કરવામાં આવે, તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આ એટલા માટે જરૂરી છે કે આવનારા દિવસોમાં બીજા કોઈ પોલીસ અધિકારીઓ છે એ આવી રીતે કોઈ રાજકીય રાગદ્વેષ રાખી, રાજકીય કિન્નાખોરી રાખીને આવા નાના અને ગરીબ માણસોની હારે અન્યાય ન કરે અને કાયદાનો ગેરઉપયોગ ન કરે. આ એક દાખલો બેસાડવા માટે થઈ અને આમાં ઊંડી તપાસ ખૂબ જરૂરી છે. ફૈઝાનભાઈ, રાજુભાઈ, કયા એ સત્તાધારી પક્ષના તમે નેતાની વાત કરી રહ્યા છો? કોના ઇશારે આ અધિકારીઓ કામ કરી શકે છે? શું લાગે છે તમને? ને એ જે કોઈ પણ વ્યક્તિ છે તો એને શું ફાયદો આનાથી? એને શું મળશે જો નવનીતભાઈને ન્યાય ના મળે? હવે તમે જે સવાલ પૂછો છો એની ખૂબ અમારા ભાવનગરની અંદર અને ગુજરાતની અંદર અમારા સમાજમાં ચર્ચા થઈ રહી છે. ખાસ કરીને ગુજરાત રાજ્યના ભાજપના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી છે, એના ઉપર શંકાની સોય ટકાઈ રહી છે. અગાઉ પણ આવી રીતે જીતુભાઈ અનેક આવા ગુનેગારોને બચાવવા માટેના પ્રયત્નો કર્યા છે. આજે મારે આપના ટીવી ચેનલના માધ્યમથી એ કઈ જૂની વાત કરવી નથી, પરંતુ મારી પાસે એના ભૂતકાળના જે આવા બધા ઘણા બધા કિસ્સા છે, એમાં અનેકો ગુનેગારોને બચાવવા માટે, આરોપીઓને બચાવવા માટે એણે અધિકારીઓને સૂચનાઓ આપેલી છે અને એની ઉપર પ્રેશર લાવી અને આવી ઘટનાઓ હોય એની અંદર ન્યાય આપવા નથી દીધો અને ગરીબ માણસોની સાથે અન્યાય કરેલો છે. તો જીતુભાઈ વાઘાણી છે એની ઉપર 100% અમારા સમાજને શંકા છે. અને એના કહેવાથી જ તે અહીંના એસપી, આઈજી થી લઈ અને તમામ જે અધિકારીઓ આમાં નામ બોલાય છે એ લોકો ઉપર પ્રેશર આવ્યું હોય અને એના લીધે આ લોકો આ કેસને રફે દફે કરવા માંગતા હોય અધિકારીઓ, એવી 100% શંકા છે. અચ્છા રાજુભાઈ, તો જીતુભાઈ વાઘાણી આવું શું કામ કરશે? એમને શું લેવા દેવા ઘટનાથી? હા, એમાં એવું છે ફૈઝનભાઈ કે રાજકીય ફાયદા માટે આ ભાઈ જે નેતા છે જીતુ વાઘાણી, એ કાંઈ પણ કરવા માટે જાણીતા છે. એટલા માટે પોતાને રાજકીય ફાયદો મળે એના માટે થઈ એને સંબંધો સાચવવા માટે પણ આ કર્યું હોય એવું આમાં સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. એટલા માટે જ કે ખરેખર આ અધિકારીઓ જે છે આઈજી થી લઈ અને જેટલા 3 પીઆઈ છે, પછી ડીવાયએસપી છે, પછી પટેલ સાહેબ છે, એ સિવાય આઈજી અને એસપી ના કોલ ડિટેલ પણ ચેક કરવામાં આવે અને રેકોર્ડિંગ ચેક કરવામાં આવે તો આમાં ઘણું બધું બહાર આવી શકે એવું છે. અચ્છા રાજુભાઈ, આગામી 1 ફેબ્રુઆરી ન્યાય સભા આપના ભાવનગરમાં જ મળવાની છે, તો તમે જવાના છો ન્યાય સભામાં? 100% જવાના છે. જ્યાં જ્યાં સમાજની વાત આવે, સમાજના હક અને અધિકારની વાત આવે, સમાજને ન્યાય અપાવવાની વાત આવે, આખા ગુજરાતમાંથી ખૂબ મોટી સંખ્યામાં કોળી સમાજ એમાં ઉપસ્થિત રહેવાનો છે. સામાજિક અને રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહેવાના છે
અને આપના ટીવી ચેનલના માધ્યમથી હું કોળી સમાજના તમામ યુવાનોને, આગેવાનો, વડીલોને, સંગઠનોને હું આહવાન કરું છું, વિનંતી કરું છું કે કોળી સમાજના હક અને અધિકાર માટે, કોળી સમાજને ન્યાય મળે એ માટે, કોળી સમાજની એકતા અને સંગઠન શક્તિ બતાવવા માટે આ 1 તારીખે જે ભાવનગરની અંદર સંમેલન થવા જઈ રહ્યું છે એમાં અચૂક આપ સૌ પધારો એવી મારી આપ સૌને વિનંતી છે. તો બીજો પ્રશ્ન એવો પણ છે, થોડા દિવસ પહેલા કુંવરજી બાવળિયાએ આ બાબતે નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે આ જે સભા મળવાની છે તેમને કોઈ ખ્યાલ નથી તેનું, ને આમ આદમી પાર્ટીના લોકો ન્યાય સભા કરી રહ્યા છે. એક પ્રકારે આવું સ્ટેટમેન્ટ તેમણે આપ્યું હતું. રાજકીય રીતે કઈ રીતે જુઓ છો? જે લોકો રાજકારણ કરતા હોય એ લોકો આવી રીતે કોઈ પણ પક્ષના કે પાર્ટીના નામ બોલતા હોય અને કોઈના ઉપર આક્ષેપબાજીઓ કરતા હોય, વચ્ચે પણ અમારા સમાજના યુવાનોએ ચિંતા વ્યક્ત કરી અને આ નવનીતભાઈ બાલદિયાને ન્યાય મળે એના માટે થઈ અને બગદાણા જઈ અને આત્મવિલોપનની ચીમકી આપી. ત્યારે પણ પોતાનો જીવનું બલિદાન આપવાની વાત કરી. કારણ કે એને પીડા છે, સમાજની પીડા છે, વેદના છે. કારણ કે અવારનવાર ગુજરાતની અંદર કોળી સમાજ ઉપર અન્યાય અને અત્યાચાર થાય છે. તો એને લઈને પણ અમુક નેતાઓએ એવા સ્ટેટમેન્ટ કર્યા હતા કે ભાઈ આમાં તો રાજકારણ છે, અમુક પાર્ટીના લોકો, કોંગ્રેસના લોકો રાજકારણ કરે છે. તો મારી વિનંતી છે દરેક નેતાઓને, રાજકીય નેતાઓને, આ કોઈ રાજકીય અખાડો નથી, આ રાજકીય અખાડો બનાવવાનું કોઈ કારણ નથી. માત્ર ને માત્ર સમાજના હક અને અધિકાર માટેની લડાઈ છે, માત્ર ને માત્ર સમાજને ન્યાય અપાવવા માટેની લડાઈ છે. અને આમાં કોઈ રાજકારણ નથી, કોઈ પણ સમાજની હારેની લડાઈ નથી. માત્ર ને માત્ર નવનીતભાઈ જે ઘટના ઘટી એને ન્યાય મળે એના માટેની લડાઈ છે. એટલા માટે મહેરબાની કરીને હું વિનંતી કરું છું, કોઈ પણ પાર્ટીના નેતાઓએ પોતાનો કેસ એક બાજુ મેકી અને કોઈ પણ જાતની પક્ષાપક્ષી કર્યા વગર આ સંમેલનની અંદર જોડાય, કોળી સમાજના વિકાસ અને પ્રગતિ માટેના વિચારો કરે, એના માટેની વાત કરે અને કોળી સમાજને ન્યાય અપાવવા માટેની વાત કરે. આવા કોઈ પણ જાતના નબળા સ્ટેટમેન્ટ કરવા એ મારા માનવા પ્રમાણે ખૂબ ખોટું છે. રાજુભાઈ, છેલ્લો સવાલ કે આમાં જે ન્યાય સભા મળવાની છે તેમાં તો જે તમારી અગાઉ માંગ હતી કોળી સમાજની કે ભાઈ આમાં જે મુખ્ય આરોપી છે જયરાજ આહિર તેમની ધરપકડ કરવામાં આવે ને એસઆઈટી હવે ધરપકડ પણ કરી છે, તો પછી આ ન્યાય સભા માટેનો હવે મુખ્ય મુદ્દો શું રહેશે, શું ઉદ્દેશ્ય રહેશે આ સભા યોજવા પાછળ? સભા કરતા તે ભાઈ ફેઝનભાઈ, હવે છે ને આ સભા અમારી જી ફેઝનભાઈ, આ જે ન્યાય સભા યોજવાની છે હવે તેમાં મુખ્ય ઉદ્દેશ્ય શું રહેવાનો છે? કેમ કે હવે તમારી જે મુખ્યત્વે માંગ હતી કે ભાઈ જયરાજ આહિરની ધરપકડ થાય ને એ સરકારે કે એસઆઈટી એ તપાસ મુજબ કાર્યવાહી કરી છે, હજુ પણ ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ છે એને ખોટું કર્યું છે, એને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે, એની ફરજમાં જે એની ફરજ બનતી હતી એની વિરુદ્ધનું કૃત્ય કર્યું છે. અને આ એક મારી દ્રષ્ટિએ દેશદ્રોહ છે, રાષ્ટ્રદ્રોહ છે. કારણ કે એને શપથ લીધેલા છે જ્યારે એને ડ્યુટી જોઈન્ટ કરી ત્યારે કે હું દરેક નાગરિકને સમાન નજરે જોઈશ અને તમામને સમાન હક અને અધિકારને ન્યાય આપીશ. એના બદલે એને ક્યાંક ને ક્યાંક આરોપીઓને બચાવવાના અને ફરિયાદીને ક્યાંક ને ક્યાંક નિરાશા ઊભી થાય એવું કૃત્ય કર્યું છે. એટલા માટે આરોપીઓની સાથે એમને પણ ક્યાંક ને ક્યાંક ગુનો સાબિત થાય અને એ ક્યાંય શંકાના દાયરામાં આવે તો એને પણ આરોપી તરીકે જોડવામાં આવે એવી અમારી માગણી છે. ચોક્કસથી રાજુભાઈ, ખૂબ ખૂબ આભાર તમે જોડાયા અને આ મુદ્દે આજે તમે એસપી કચેરીએ જે રજૂઆત કરી તેને લઈને વિસ્તારથી વાત કરી. આ હતા કોળી સમાજના ભાવનગરના દિગ્ગજ નેતા રાજુ સોલંકી, જેઓએ આજે એસપી નીતિશ પાંડેને, ડીવાયએસપી રીમાબા ઝાલા, પીઆઈ ડાંગર, પીઆઈ પટેલ સહિતના જે અધિકારીઓ છે તેમની સામે જે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે, જે શરૂઆતના તબક્કે પોલીસની જે નબળી કામગીરી રહી હતી તેને લઈને અત્યારે કોળી સમાજમાં રોષ છે ને એસઆઈટી દ્વારા જે જયરાજ આહિરની ધરપકડ થઈ છે ત્યારે અગાઉ કેમ આ પ્રકારે તેની સ્થાનિક પોલીસે કાર્યવાહી નથી કરી તેને લઈને પણ તેમણે સવાલ ઉઠાવ્યા છે. આગામી 1 ફેબ્રુઆરી ખૂબ મહત્વનો દિવસ છે કેમ કે આ ન્યાય સભા છે તે ભાવનગરમાં મળવાની છે, ત્યારે આ ન્યાય સભામાં શું માંગ કોળી સમાજની મુખ્યત્વે રહેવાની છે અને આગામી સમયમાં કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે એ પડના બગદાણાથી જોડાયેલા અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.